હા ઊભા બોલો. સરસ કરો પાસ. ચલો દેવી બેન ઊભા થઈ જાઓ. ગીત ગાવું છે? ગાઓ જે તન ગાવું હોય. ગાવાથી ભાઈ ગાઓ. પાણી તો અડધું ખાઈ ગઈ. સારું ચલો બેઠી જા. કરો શરૂ. તો બેન બે બિલાડી ને વાંદરાની વાર્તા કયો. બે બિલાડી હતી ને એક વાંદરો હતો. તો વાંદરો પેડ ઉપર બેઠો હતો ને બિલાડી ગામમાં રહેતી હતી બે. તો એક બિલાડીને ખોરાકની ભૂખ લાગી હતી. તો એક બિલાડીને ઘરમાં એક રોટી વળી હતી. તો એક બિલાડી લેવા ગઈ ને તો એક બિલાડી બીજી બિલાડી એને જોઈ ગઈ. તો એની વાહે વાહે દોડવા માંડી. પછી બે બિલાડી ઝઘડો કરવા માંડી. એટલું એ વાંદરાભાઈ ઝાડ ઉપર બેઠા બેઠા જોઈ લીધું અને એમ કીધું વાંદરાભાઈએ બે બિલાડીને નવો મોબાઈલને હરખું હરખું માફ કરી દો. એમ કરીને એક મોટું હતું ને ટુકડો. એમાંથી એક મોટું હતું ને એમાંથી થોડુંક લઈને ખાઈ ગયો. તો નાનું હતું ને એ મોટું થઈ ગયું. મોટું હતું એ નાનો ટુકડો થઈ ગયો. તો વાંદરાભાઈ ખાઈ ગયા એમ કરીને બધું. એમ કરીને આખો રોટલો વાંદરાભાઈ ખાઈ ગયા. પછી વાંદરાભાઈ ખાઈ પી ગયા. અને બે બિલાડી એની સામે જોતી રહી. એટલે શું થયું? બે બિલાડીમાં વાંદરાભાઈ. હાલો અનામિકા લઈ લે. હાલો ધ્રુવ ઊભો થા. તારું નામ શું છે? આખું બોલો. મોટેથી બોલ. જોરથી બોલ થોડું. રાઠોડ ધ્રુવ. પપ્પાનું નામ? હા સરસ. હાલો બોલ આપો પાછો બાજુમાં. હાલો હાલો રિયાંશ બોલ લઈ લ્યો. રિયાંશને આપી દે. હાલો તારું નામ બોલ. શું છે તારું નામ? મોટેથી બોલ. હા પપ્પાનું નામ? હા અંકુરભાઈ. શું? બોલ આપવા માંડો. બાજુમાં દઈ દે.
હાલો નીરુ આ ઊભી થા. અને તારું નામ શું છે? આખું બોલ. પપ્પાનું નામ? સરસ. હાલો બોલ લેજો આમ બોલમાંથી અંદર. લઈ લે. હાલો વેદ. હાલો વેદ તારું નામ શું? તારું નામ બોલો. આખું બોલો. અટક બોલો. રાઠોડ વેદ એમ બોલવાનું. બોલો. હા હાલો ધ્રુવ હવે બોલ દેજો. હાલો શરૂ કરો. હાલી હાલો વિરાજ ઊભો થઈને બોલ. હાલો હાલો વિરાજ આખું નામ બોલ. મોટેથી બોલ. સરસ. નીચે બેસી જા. હાલો બોલ પાસ કરો. બોલ આપો. હાલો પાસ કરો. પાછી ખંજરી વાગે એટલે બોલ આપવાનો. હાલો ફટાફટ આમ ધ્યાન દે. આમ દેવાનો. આમ દ્યો. હાલો આસ્થા બોલ તારું નામ આખું. પપ્પાનું નામ? હાથમાં દેવાનું. ના ના ભા નહીં કરાય ને તો બેન પૂરી થઈ જાય. દેવાંશી. તમારા મિસનું નામ? બીજા મિસનું નામ? સરસ. બેઠી જાઓ. થોડી બાયને દે સારા. થોડી બાયને દઈ દે. પછી તાર મમ્મીનું નામ શું? પછી તારો ભાઈ આવે એનું નામ શું? એ નામ પાડ્યું? ઠીક સરસ. હાલો ઉર્વીબેન. હા હાલો તારું નામ શું? ઉર્વી. પપ્પાનું નામ? તારું પપ્પાનું નામ? હર્ષદભાઈ. પછી તમારી અટક શું છે? મકવાણા છે ને? હા. પછી તાર મમ્મીનું નામ શું?
સરસ હાલો ઈયા બેન હાલો તારું નામ શું અહીંયા મદદ કરો છો અરે વાહ સરસ તારું નામ શું ઈયા પપ્પાનું નામ હિતેશભાઈ તમારી અટક વેરી ગુડ મમ્મીનું નામ જાગૃતિબેન શું કહેવાનું જાગૃતિબેન શું કહેવાનું જાગૃતિબેન પતા દાદાનું નામ આવડે છે બોલો તો દાદાનું નામ હા પછી દાદીનું નામ હા જોરથી બોલો ને બેટા હો બેસી જા સરસ હાલો ફાલ્ગુની બેન હાલો બોલો તારું નામ ફાલ્ગુની પપ્પાનું નામ કિશોરભાઈ પછી તારું નામ ઓલા તારું અટક કઈ છે તમારી ભોજ ક્યાં છે રાઠોડ ફાલ્ગુની કિશોરભાઈ બોલો રાઠોડ ફાલ્ગુની કિશોરભાઈ કિશોરભાઈ સરસ વેરી ગુડ બેસી જાઓ તો આ બધાને આપણે તમે શું આપો છો એકબીજાને પરિચય શું આપો છો પછી છે ને આપણે આપણા શરીરની રોજ સ્વચ્છતા રાખવી જોઈએ સવારે જાગીને બ્રશ કરવાનું મોઢું ધોવાનું કોગળા કરવાના પછી નાહવાનું ને પછી જ આંગણવાડી આવવાનું જો આ શરીર છે આ બધા છે ને શરીરના અંગો છે આપણા શરીરના અંગો હોય ને અલગ અલગ જો આને શું કહેવાય મોઢું છે વેરી ગુડ પછી આ કાન છે પછી આ નાક છે પછી આ જીભ છે પછી આ હાથ છે ને પછી આ હોઠ છે ને પછી આ પગ પછી આ દાંત છે શું છે રોજ બ્રશ કરવાનું તો દાંત સારા રહે નકર ખરાબ થઈ જાય હો હા બોલો મારું નામ ધનુષા છે અને તમતાજુ મારા છું મારા બેનનું નામ માસી બેન છે નાસ્તો આપે વેરી ગુડ ને બીજા બેનનું નામ માસી બેન છે ને બીજા બેનનું નામ સદા બેન છે વેરી ગુડ બીજા તું તારું નામ ક્યાં રહે છો ને બધું બોલો ચાલો મારું નામ અલીચા છે તું ક્યાં રહે છો જામનાકુ વેરી ગુડ પછી મારું બેનનું નામ ચંપા બેન છે હા વેરી ગુડ પછી નાલા નાતાવાલા બેન માલછી બેન વેરી ગુડ